ભારત માતા કી મોરસલ ગામના રસ્તા બનાવો, રસ્તા બનાવો, મોરસલ ગામના રસ્તા બનાવો, રસ્તા બનાવો। મિત્રો, આજે આપણે આ સાયલા તાલુકાના સેવાડાનું ગામ એટલે મોરસલ ગામ કે જે આ રસ્તાના કારણે, આ ખખડધજ રસ્તાના કારણે, આ બિસ્માર રસ્તાના કારણે, આ તતણફૂટ કેડસમા ખાડાના રસ્તાના કારણે આજે આ સેવાડાનું ગામ મોરસલ ગામ એટલે મિત્રો વિકાસથી વંચિત ગામ એટલે આ મોરસલ ગામ છે। આનો વિકાસ અટકી ગયો હોય તો માત્ર ને માત્ર આજે 7 કિલોમીટર જે હાઈવેથી મોરસલ સુધીનો રસ્તો છે એ રસ્તાના કારણે મિત્રો આજે મોરસલ ગામનો સદંતર વિકાસ અટકી ગયો છે। ત્યારે હું તમને કહીશ કે 2010 અને 11ની સાલમાં આ મોરસલ ગામનો રસ્તો મિત્રો બનાવવામાં આવે છે। આજે 15 વર્ષ વીતી ગયા હોવા છતાં આજે તંત્રના પેટનું પાણી હલતું નથી। આ ગામના સરપંચો હોય, આ ગામના આગેવાનો હોય, વારંવાર રજૂઆત તંત્રને કરે પણ એક પણ વખત આ મોરસલ ગામના રસ્તાનો મિત્રો સર્વે કરવામાં આવ્યું નથી। 15 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હોય તેમ સદા આ રસ્તો આજે ફરીવાર બનાવવામાં આવ્યો નથી। આ તમે રસ્તો જુઓ 7 કિલોમીટર, એક પણ જગ્યાએ આપણું વાહન ચાલી શકે તેમ નથી। એમાં અતિવૃષ્ટિના કારણે જે આ ગામ લોકોએ રસ્તોની મરામત કરી હતી એ પણ મિત્રો આજે આજ રસ્તાની હાલત બિલકુલ સદંતર નિષ્ફળ ગઈ છે। આ મોરસલ ગામમાં 2200ની વસ્તી ધરાવે છે। મોરસલ ગામનો કોઈ પણ વ્યક્તિ અત્યંત બીમાર પડે, હાર્ટ એટેક હુમલો આવ્યો હોય, એને ચોટીલા કે સાયલા લઈ જવા હોય મિત્રો, રસ્તામાં જ એના દેહાંત થઈ ગયું હોય, એનું મૃત્યુ થયું હોય એવા દાખલા છે। કોઈ મા અને દીકરીને અસહ્ય બાળકની પીડા ઉપડી હોય, અસહ્ય વેદના ઉપડી હોય, એને ચોટીલા દવાખાને જવું હોય કે સાયલા આરોગ્ય કેન્દ્રમાં જવું હોય તો એ દવાખાને પહોંચતા નથી। એનું બાળક મિત્રો વચ્ચે જ એની ડિલિવરી થઈ જાય છે અને ઘણા એવા કિસ્સા બને છે કે એને આરોગ્ય સુવિધા ન મળવાના કારણે એ બાળકનું વચ્ચે પણ મિત્રો મૃત્યુ થાય છે। આ વેદના મોરસલ ગામની છે। બીજી તમને વાત કરું કે આ મોરસલ ગામમાં આરોગ્યની સુવિધા નથી મળતી, બીજી શિક્ષણની હાલત પણ મિત્રો કથળી ગઈ છે। તમે હમણાં જ ગામ લોકો સાથે સાંભળ્યું કે આ ખખડધજ રસ્તાના કારણે આ ગામના શિક્ષકો આ રસ્તાના કારણે 1 થી 1.5 કલાક મિત્રો મોડા પડે છે। એના કારણે આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય, આ દેશનો મોરસલ ગામનો જે બાળક છે મિત્રો, એ બાળકનું પૂરતું ભણતર થતું નથી। એનું પૂરતું ભણતર નહીં થાય એટલે મોરસલ ગામ મિત્રોને દિવસે દિવસે અંધેરામાં ધકેલાઈ જશે। ત્યારે આ મોરસલ ગામનો અનેક રીતે મિત્રો વિકાસ અટકી ગયો છે। આ મોરસલ ગામનો કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, એમ્બ્યુલન્સને ફોન કરે તો એમ્બ્યુલન્સ વાળો પણ એમ કહે કે તમે સાપર બોર્ડે આવી જાઓ, અમે ગામમાં નહીં લેવા આવી। આ મોરસલ ગામ સવારથી સાંજ સુધી, આ મોરસલ ગામનો ખેડૂત હોય, માલધારીનો દીકરો હોય મિત્રો, સવારથી સાંજ સુધી ખેડૂતનો દીકરો સૌથી વધારે ટેક્સ ચૂકવતો હોય તો આ ગુજરાતનો અને મોરસલ ગામનો ખેડૂત મિત્રો આ ગુજરાત સરકારને જીએસટી 18% મિત્રો ટેક્સ ચૂકવતો હોય તેમ છતાં આજે મેં કીધું એમ 15 વર્ષ વીતી ગયા હોવા છતાં આ મોરસલ ગામનો એક પણ મિત્રો વિકાસ થતું નથી। આ રસ્તાના કારણે આજે મોરસલ ગામ મિત્રો અંધારામાં ધકેલાઈ ગયું છે। એનો વિકાસ મિત્રો 0% હાવ 0 થઈ ગયો છે, એનો વિકાસ અટકી ગયો છે। ત્યારે મારે આજથી 12 મહિના પહેલા પણ મેં માર્ગ અને મકાનમાં આ મોરસલ ગામની 8 કિલોમીટરની મિત્રો રસ્તાની રજૂઆત કરી હતી। ત્યારે મારે તંત્ર અને સરકારને મારી એક રજૂઆત છે કે તમે સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરો છો તો આ મોરસલ ગામ એ ગુજરાત રાજ્યનું ગામ છે, સાયલા તાલુકાનું ગામ છે। જે તમે શહેરમાં જે માણસો ટેક્સ ભરે છે એ જ ટેક્સ, એથી સવાયો ટેક્સ આ મોરસલ ગામનો ખેડૂત અને માલધારીનો દીકરો ભરતો હોય તો આ ગામનો પણ આ રોડ રસ્તાનો પ્રશ્ન મિત્રો તાત્કાલિક હલ થવો જોઈએ। ત્યારે આ તમામ ખેડૂત અને ગામની વેદના આજે મેં અહીંયા આવી અને સાંભળી છે તો આ વેદના ગામ અને તંત્રને પણ અમે કહેવી છે કે જો મોરસલ ગામનો રસ્તાની વ્યવસ્થા ટૂંક સમયમાં સાંભળવામાં નહીં આવે અને ટૂંક સમયમાં આને તાત્કાલિક મરામત નહીં કરવામાં આવે અને દિવાળી પછી આ જો રસ્તો નહીં બનાવવામાં આવે નવો તો આ મોરસલ ગામના આ ગ્રામજનો કલેક્ટર કચેરી હોય કે મામલતદાર કચેરી હોય કે પછી આ રોડ રસ્તાની આપણે વિસ્તરણ અધિકારીની એટલે રોડ રસ્તાની કચેરી હોય, માર્ગ અને મકાનની કચેરી હોય, અમે એનો ઘેરાવ કરશું, ગાંધી સિંધિયા માર્ગે મિત્રો આંદોલન કરશું અને અમારા હક અધિકાર માટે અમે લડવાના છીએ। ત્યારે અમારે તંત્ર પાસે લાગણીને માંગણી કે જલ્દીથી જલ્દી આ મોરસલ ગામનો વિકાસ જલ્દીથી શરૂ થાય, આ મોરસલ ગામનો વિકાસ અટકે નહીં, વિકાસ ફરી શરૂઆત થાય એવી અમારી માંગણી છે। આ રસ્તાનું તાત્કાલિક કામ, આ નાળા પુલિયાનું કામ તાત્કાલિક થાય એવું કરાવશો એવી આશા રાખીએ છીએ। જય હિન્દ, જય માતાજી, ભારત માતા કી જય, ભારત માતા કી જય।